બનાસકાંઠા દિયોદર કોંગ્રેસના જિલ્લા મહિલા ઉપપ્રમુખ ભાવનાબેન ઠાકોરની તાલુકા પંચાયતની ટિકિટ ન મળતા તેમણે પક્ષ પલટો કર્યો છે। આજે તેઓ ધારાસભ્ય કેસાજી ચૌહાણ અને ભાજપના પ્રમુખ સહિતના આગેવાનોની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા। બનાસકાંઠાની આ ઘટના દિયોદરમાં ઠાકોર બોર્ડિંગ ખાતે બની હતી, જ્યાં ભાવનાબેન ઠાકોરને ભાજપનો ખેસ પહેરાવીને વિધિવત રીતે પક્ષમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ પક્ષ પલટો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવાના સમયગાળા દરમિયાન જોવા મળેલા બળવાખોરી વલણનો એક ભાગ છે। ભાવનાબેન ઠાકોરે ગઈકાલે દિયોદર તાલુકા પંચાયતની ટિકિટની અપેક્ષાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું, જોકે તેમને કોંગ્રેસ પક્ષ દ્વારા મેન્ડેટ ન મળતા તેઓ નારાજ થયા હતા। ભાજપ પક્ષે આ નારાજગીનો લાભ ઉઠાવી તેમને પક્ષમાં સામેલ કર્યા। કોંગ્રેસ છોડવાની એટલી હેતુ છે કે મને આટલા વર્ષોથી હું 25 વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં કામ કરી છું અને તમામ બધા કાર્યક્રમ સાથે લઈને મળો બેને ભેળી લઈ અને કામ મારું ફૂલ ચાલે છે અને ફર્સ્ટ નંબરમાં હતું તો મને સ્વીકારવા નથી આવી, એટલે મને આમ ખોટું લાગ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ મને મારી નક્કી કરેલી મેન્ટેજ આલી નહીં, મને એટલું ખોટું લાગ્યું છે। મેં સીટ નંબર 1 નંબર ઉપર મારી માગણી હતી ને જિલ્લામાં મારી માગણી, અને મને હોમેથી ચાલીને કીધું હતું કે મને પાટણ હતી ને બોલાવીને કીધું કે ભાવનાબેન તમારો મેન્ટેજ પાકો છે, છેલ્લે મને લાગવળગથી એને આપી દીધો અને મને ના આપ્યો, એટલે હું નારાજગી। પ્રાપ્ત વિગતો અનુસાર 2 ટર્મ પહેલા એટલે કે લગભગ 12 વર્ષ અગાઉ કોંગ્રેસ પક્ષે તેમને જિલ્લા પંચાયતના દિયોદર સીટ માટે મેન્ડેટ આપ્યું હતું, તેમ છતાં તેમણે અંગત કારણોસર પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી, જેના પરિણામે તે સમયે ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।